હાઈવે ઉપર અકસ્માતના બનાવો થઈ રહેલા વધારામાં જૈન સંપ્રદાયના સાધુ સાધ્વીઓનો પણ ભોગ લેવાઈ રહ્યો છે। ત્યારે વિહાર કરવા નીકળતા સાધુ સાધ્વીઓના અકસ્માતમાં થતા મોત અટકાવવા રાજકોટ ખાતે જૈન સમાજની મીટિંગ મળી હતી। જૈન સમાજનું મૂડી ગણાતા સાધુ સાધ્વીઓના વિહાર દરમિયાન થતા મોતને પગલે જૈન સમાજમાં ચિંતા પ્રસરી ગઈ છે। ત્યારે આ અકસ્માતને નિવારવા માટે શું કરવું અને સાધુ સાધ્વીઓનું રક્ષણ કઈ રીતે કરવું તે અંગે આજે રાજકોટ ખાતે જૈન સમાજના ચારેય ફિરકાના 42 સંઘોના આગેવાનો એકત્રિત થયા હતા અને મહત્વની બેઠક બોલાવી આ અંગે ચર્ચા કરવામાં આવી હતી। હાઈવે ઉપર વિહાર કરવા નીકળતા સાધુ સાધ્વીઓને જાણી જોઈને ટાર્ગેટ બનાવવામાં આવે છે કે ભૂલથી અકસ્માત થાય છે અને તેઓના મોત થાય છે। તે અંગે વિચારણા કરી આ અંગે સરકારશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવશે અને કોઈ પણ ભોગે સાધુ સાધ્વીઓનું જતન કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। છેલ્લા 3-4 વર્ષથી અમારા પૂજનીય સાધુ સાધ્વીજી જ્યારે વિહાર કરતા હોય છે ત્યારે વિહાર દરમિયાન રસ્તા ઉપર અનેક એક્સિડન્ટો થાય છે। એ લોકોનો વિહાર વહેલી સવારમાં હોય છે 4 થી 5 વાગે। વિહાર શરૂ કર્યા પછી હમણાં છેલ્લા 1.5 મહિનાની અંદર જ જોયું તો 10 અકસ્માત થયા અને સાધુ સાધ્વીજીના અવસાન થયા। આ કેવો ગંભીર પ્રશ્ન છે। જૈન સાધુ સંતો અમારી સમસ્ત જૈન સમાજની એક શાસનની મૂડી છે। આ મૂડીને જાળવવી એ અમારો અબાધિત અધિકાર છે। આવા અકસ્માતો વારંવાર થાય છે। એ થવા પાછળનું ખરેખર કારણ શું છે એ જાણવાનો પણ અમે પ્રયત્નો કરવાના છીએ અને સરકારમાં રજૂઆત કરવાના છીએ। સમસ્ત ફિરકાએ અત્યારે એક ડિસિઝન લીધેલ છે કે સાધુ સાધ્વીની વયાવટ માટે એમના માર્ગ જ્યારે વિહાર હોય ત્યારે એની સાથે સિક્યોરિટી અને 3-4 માણસો વિહારમાં મૂકશું જેથી કરી આવા અકસ્માતો નિવારી શકાય। જો જાણી જોઈને અકસ્માત કરી મોત નિપજાવવામાં આવતું હોય તો પુરાવા વિના પોલીસ ખાતાને પણ રજૂઆત કરવી વ્યર્થ ગણાય। જેથી આ અંગે જૈન સમાજ દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં વિહાર કરતા સાધુ સાધ્વીઓને પ્રાઇવેટ પ્રોટેક્શન આપવામાં આવશે તેમજ વિહાર કરવા નીકળે ત્યારે તેઓની સાથે 100 મીટર આગળ સમાજના ખર્ચે પ્રોટેક્શન આપવામાં આવશે તેનું તેઓએ રક્ષણ કરવામાં આવશે। દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।